HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃપાલી પરમાર। સમાચારની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના દહેગામ વિસ્તારમાંથી આજે મોટી સંખ્યામાં પશુપાલકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીનગર તરફ રવાના થયા હતા। પશુપાલન વિભાગ સંબંધિત મુદ્દાઓને લઈને તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચવાના હતા, પરંતુ માર્ગમાં પોલીસ દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા અને અનેક પશુપાલકો તેમજ કોંગ્રેસના આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। માહિતી મુજબ દહેગામ વિસ્તારના પશુપાલકો લાંબા સમયથી પશુપાલન વિભાગ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોને લઈને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માંગતા હતા। આ મુદ્દે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ પશુપાલકોને સમર્થન આપી તેમની સાથે ગાંધીનગર જવા નીકળ્યા હતા। આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું। દહેગામથી ગાંધીનગર તરફ જતા માર્ગ પર પોલીસ દ્વારા વાહનોને રોકવામાં આવ્યા હતા અને પ્રદર્શન માટે જતા લોકોને અટકાવવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસે પશુપાલકો અને કોંગ્રેસના આગેવાનોને ડિટેઇન કર્યા હતા। પોલીસનું કહેવું છે કે પરવાનગી વગર મોટા પ્રમાણમાં લોકો